સુરતના પૂણામાં 3 વર્ષ પહેલા એક સગીર ગુમ થઈ ગયો હતો। આ ગુમ થયા બાદ તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે પૂણા પોલીસ છેલ્લા 5 દિવસથી જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી રહી છે અને લાશ શોધવાનો પ્રયત્ન કરી રહી છે। સુરતના પૂણા વિસ્તારમાં એક અઘટિત ઘટના સામે આવી છે। 3 વર્ષ પહેલા ગુમ થયેલા વ્યક્તિની શોધખોળ રિપીટ। 3 વર્ષ પહેલા ગુમ થયેલા વ્યક્તિની હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે અને આ વાત મૃતકના ભાઈએ પોલીસને જણાવી છે। વાત કંઈક એમ છે કે સુરતના પૂણા વિસ્તારમાં 3 વર્ષ પહેલા એક સગીર ગુમ થઈ ગયો હતો। ત્યારે તે નશીલા પદાર્થોનું સેવન કરતો હોવાથી અગાઉ પણ 2-3 વખત ગુમ થઈ ગયો હતો, પરંતુ પરત ઘરે આવી જતો હતો। ત્યારે છેલ્લા 3 વર્ષથી તે પરત આવ્યો ન હતો। ત્યારે થોડા દિવસ પહેલા મૃતકના મિત્રોએ મૃતકના ભાઈને જણાવ્યું કે તેના ભાઈની હત્યા કરી નાખવામાં આવી છે અને પૂણા વિસ્તારમાં તેની લાશ દાટી દેવામાં આવી છે। આ ઘટના બાદ મૃતકનો ભાઈ પૂણા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસને આખી હકીકત જણાવી હતી। પોલીસે શરૂઆતમાં કોઈ ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી હતી, પરંતુ કોઈ ફરિયાદ હતી નહીં। પરંતુ મૃતકના ભાઈની ફરિયાદના આધારે પૂણા પોલીસ છેલ્લા 5 દિવસથી કામગીરી કરી રહી છે અને છેલ્લા 5 દિવસમાં 15,000 સ્ક્વેર મીટર જેટલું ખોદકામ 5 જેટલા જીસીબી દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ સાથે શ્રમિકો પાસે પણ ખોદકામ કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી લાશનો કોઈ પત્તો લાગ્યો નથી। સગીરોએ જણાવ્યું હતું કે નાની એવી બાબતમાં બોલાચાલી થઈ હતી અને બોથડ પદાર્થના ઘા મારી તેની હત્યા કરી નાખવામાં આવી છે। હાલ પૂણા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। पूना विस्तार में पुलिस स्टेशन के विस्तार में एक किस्सा हमारे पास सामने आया है केस। इसमें हमें ऐसी पूछपरछ में हमें ऐसा पता चला कि एक आदमी को किसी 3 लोगों ने जान से मारकर उसकी हत्या कर दी और उसके बाद 3 साल पहले उसको कहीं जमीन के अंदर उसको गाड़ दिया है और तीनों को क्रॉस वेरीफाई हमने अलग अलग तरीके से किया और इस बात को की सच्चाई को जानने के लिए पहले हमने वेरीफाई किया कि इसकी कोई मिसिंग फरियाद दाखिल है कि नहीं। जो भी जिस मरण जनार का नाम है उसका कोई मिसिंग फरियाद है कि नहीं, लेकिन इसमें कोई भी मिसिंग फरियाद दाखिल नहीं हुई थी और फरियादी जो उसमें है उसका भाई जो है वो उसने भी कभी मिसिंग फरियाद इसमें दाखिल नहीं करवाई है। फिर भी हमने इसमें सतर्कता रखते हुए हमने पूरे एरिया पे जहाँ पे उन्होंने बताया कि यहाँ पे बॉडी को दफनाया गया है वहाँ पे हमने पिछले 4 दिन से हम कंटिन्यूस उसमें खोद काम कर रहे हैं। टोटल 5 जेसीबी और एक हिटाची और बहुत सारे लेबर उसमें लगी हुई है और ये सारा जो खोदकाम हो रहा है ये प्रॉपर मामलतदार और जितने भी पंच विटनेस है सबकी देख रेख में और प्रॉपर सीसीटीवी और फोटोग्राफी वीडियोग्राफी के साथ हम ये खोदकाम कर रहे हैं। टोटल 5 जेसीबी लगे हैं और हम मोर देन 15,000 स्क्वायर फीट का अभी तक हम खोदकाम उसमें कर चुके हैं। 10 फीट से ज़्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं। अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें कायदेसर कार्रवाई आगे करेंगे। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।